જે આપણો પરિચયનો આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કહેશો? કલ્પેશ પટેલ, એઝ એ કાશીબા હોસ્પિટલ મેનેજર, વિશ્વ હિન્દુ પરિષદ સેવા સહપ્રમુખ અને કેપી ગ્રુપ ઓફ ગુજરાત, જે આજે અહીંયા પ્રોગ્રામ કન્યા છાત્રાલયમાં ગોઠવ્યો છે નડિયાદ કિડની હોસ્પિટલની બાજુમાં શ્રીજી સોસાયટીમાં બીનુ કાકાના ત્યાં. તો દીકરીઓને આજે 2 કલાક સાથે એમના દુઃખમાં સહભાગી થવાનો નાનો પ્રયત્ન કર્યો અને ભજન કીર્તન સાથે આનંદ મસ્તી કરી અને બધાને સરસ છેલ્લે મું મેઠું કર્યું અને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું અને નાની મોટી સુખ દુઃખની એકબીજા સાથે વિચારો આપણે કર્યા. સાથે વિનુભાઈ અમારા અધ્યક્ષ છે વિશ્વ હિન્દુ પરિષદના, સાથે અમારી સાથે મહેશભાઈ, હર્ષભાઈ અને ધરતીબેન સાથે ઘણા બધા અમારા સભ્યોના આશીર્વાદથી આજે આ દીકરીઓનું આજે કહેવાય ને છત્રપતિ શિવાજીની જન્મતિથિ નિમિત્તે જય ભવાની જય શિવાજી એટલે દીકરીઓનું સન્માન કરવું એ કેપી ગ્રુપ ઓફ ગુજરાત શરૂઆતથી કરતું આવેલું છે. અને આજે એક નાનો અમથો પ્રયાસ કર્યો કે દીકરીઓ સાથે સમય વિતાવીએ, જે માતા પિતાથી દૂર રહીને પરિવારના સપના પૂરા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એમના દુઃખમાં આજે સહભાગી થવા માટે આપણે કેપી ગ્રુપ ઓફ ગુજરાતે પ્રયત્ન કર્યો છે. તો સૌને જય મહારાજ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.